નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સહિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલમાં. હું નિકુંજ પર આપ સૌનું તહેદિલથી સ્વાગત કરું છું. મિત્રો, વાત કરવાના છે આજના વિડીયોમાં 30 જૂનને લઈને ગુજરાત રાજ્યના નિવૃત્ત કર્મચારીઓ માટે ચૂંટણીને ધ્યાનમાં લઈને આવ્યા મોટા સમાચાર. મિત્રો, જે 7 મે જે ચૂંટણી છે તે પહેલાં લેટેસ્ટ અપડેટ મળી રહી છે તેના વિશે આપણે વિડીયોમાં ચર્ચા કરીશું. તે વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રુપ બંને બનાવ્યું છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું. મિત્રો, અવશ્ય જોઈન થઈ જજો. મેં ચેનલ પર સરકારી કર્મચારી બાબતે, નિવૃત્ત કર્મચારી બાબતે, ડી હાઇક બાબતે, પગાર પંચ બાબતે, કોઈપણ અપડેટ આવે, શિક્ષણ જગત બાબતે, આંગણવાડી બાબતે હરેક માહિતી પહોંચાડવામાં આવશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય બગાડતા વિડીયોની શરૂઆત કરી છે. વિડીયો નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ બટન પણ દબાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો, 30 જૂને નિવૃત્ત થતા કર્મચારીઓને અપાશે ઇજાફો. સુપ્રીમ કોર્ટના આદેશના પગલે ગુજરાત સરકારનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર નાણાં વિભાગ દ્વારા 30 જૂને વયમર્યાદા નિવૃત્ત થતા કિસ્સાઓમાં ઇજાફો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વયમર્યાદા નિવૃત્ત કિસ્સામાં ઇજાફો આકરી પેન્શનનો સુધાર કરવાનો રહેશે. આ સાથે જ કર્મચારી 30 જૂને ઇજાફો પેન્શનમાં એના પેન્શનમાં મિત્રો જે પેન્શનમાં વધારો કરવામાં આવશે. અને વાત જાણે એમ છે કે 30 જૂન વયમર્યાદા નિવૃત્ત થતા કિસ્સાઓમાં ઇજાફો આપવામાં આવશે. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના આદેશને પગલે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે 1 જાન્યુઆરી 2016 થી 31 ડિસેમ્બર 2022 સુધી નિવૃત્ત થયેલાને લાભ મળશે. રાજ્યના નાણાં વિભાગો એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે 30 જૂન વયમર્યાદા થઈ ગઈ છે તે ઇજાફો. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે આદેશને પગલે રાજ્ય સરકારે પણ નિર્ણય લીધો છે. તો મિત્રો, 1 જાન્યુઆરીથી વયમર્યાદા નિવૃત્ત થતા કિસ્સાઓમાં ઇજાફો આકરી પેન્શન સુધાર કરવામાં રહેશે. આ સાથે કર્મચારી 30 જૂન ઇજાફો થશે, પેન્શન મળવાપાત્ર રહેશે. મહત્વનું છે કે આનો લાભ પંચાયત સેવા કર્મીઓ, અનુદાનિત સંસ્થાના કર્મીઓને મળશે. આ સાથે છઠ્ઠા પગાર પંચમાં મિત્રો જે છે તે છઠ્ઠા પગાર પંચના કર્મચારીઓ મળશે. આ સાથે છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવનાર કર્મચારીઓને લાભ મળશે. અને આ ઠરાવનો અમલ પંચાયત સેવાના કર્મચારીઓ સહિત અનુદાનિત સંસ્થાઓ કર્મીઓને મળશે. બોર્ડ નિગમને પણ કાયમી કર્મચારી માટે મોટા સમાચાર મળી રહ્યા છે કે રાજ્યના બોર્ડ નિગમના કાયમી કર્મચારીઓને મોટા સમાચાર સામે આવે છે. વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા નવેસર પેન્શન નક્કી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. થેન્ક યુ વેરી મચ.